ને બ્રાહ્મણ તો નિત્ય પૂજક છે. અહીંયા તો ભગવાનની દયાથી 84 નહીં, 84 કરવાની હોય ને, બંસીકર બાપુ 84 કરતા, અહીં તો 84 ની માથે 87 થઈ ગયા છે. બ્રાહ્મણના આશીર્વાદ કેટલી જગ્યાએ લેવા હું તમને કહી દઉં. એક સવારના બ્રાહ્મણ સંધ્યા કરીને ઉભો થાય ને ત્યારે એને પગે લાગો ને તો ખૂબ પુણ્ય મળે. પેલું સંધ્યા કરતો બ્રાહ્મણ ઉભો થાય એને પગે લાગો એટલે ખૂબ પુણ્ય મળે. બીજું, બ્રાહ્મણ જમીને ઉભો થાય એને દક્ષિણા આપીને એને વંદન કરો ને તો ખૂબ આશીર્વાદ. અને ત્રીજું, કાંઈ આવું પઠન કરતા હોય એવા બ્રાહ્મણોને પગે લાગો ને તમને ખૂબ આશીર્વાદ. આજે અહીંયા કેટલાય આપણા ભૂદેવો ભાગવતના પાઠ કરી રહ્યા છે. થોડાક ન્યાયથી આશીર્વાદ મેળવજો બધા. બ્રાહ્મણનો દીકરો ભણેલો હોય કે અભણ હોય, બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ છે. ને અમારા બ્રાહ્મણો જુઓ, હાવ સાચી વાત કહી દઉં. આજે તમે વકીલ પાસે જાય છો, ભલે તમારા કાગળિયામાં સહી સિક્કા, કોર્ટ કચેરી માટે નહીં, કાગળિયામાં સહી કરવા એની જરૂર પડે ને, પણ વકીલ હું ઈચ્છતો હોય, કાળા કેદીના કોઈ બાંધતા નથી ને કેસ આવતો નથી. વકીલ ઈચ્છતો હોય ક્યાંક ઝઘડા થવા જોઈએ, ભલે ભાઈઓ ભાઈઓ બાંધે, પણ મારે અહીંયા કેસ આવવો જોઈએ, નતર એનું ઘર હાલે નહીં. તો વકીલો એવું ઈચ્છે કે કોઈના પણ ઘરમાં કંઈક કજિયો કંકાસ થવું જ જોઈએ. ડોક્ટરો એવું ઈચ્છે કે સમાજમાં બધા બીમાર પડવા જ જોઈએ, એ બીમાર પડે તો જ એનું ઘર હાલે. એક અમારો બ્રાહ્મણ જેવું ઈચ્છે કે યજમાન ખૂબ સુખી થવો જોઈએ, કારણ કે ઈ સુખી થાય તો અમને મળે. અમારા બ્રાહ્મણો બધા એવું જ ઈચ્છે કે અમારો પરિવાર, આ અમારો સમાજ, આ અમારા યજમાનો ખૂબ સુખી થાય. તમે હોનાના હિંડોળે હિંચકતા હશો ને તો ક્યારેક એકાદું કોડું હોનાનું અમને પહેરાવશો. તો કુવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે ભાઈ? તો અમે તો હંમેશા એવી જ ઈચ્છા કરીએ કે અમારા યજમાનો બધા ખૂબ સુખી થાય, અને એટલા બધા સુખી થાય કે 3 વર્ષ થાય એટલે પાછું બાપુની જગ્યામાં આવી જ કથાનું આયોજન અહીંયા જ થાય. એટલા સુખી થાવ તમે. અને હું તો ત્યાં સુધી કહું કે એક બાપુની કૃપા એવી થઈ જાય કે અમારે ગામ સિવાય કોઈ પાસેથી રૂપિયો નથી જોતો, અમારું ગામ ભેગા થઈને કરશે. પણ એ બધા આશીર્વાદ મેળવશો ભાઈ અમારા ભૂદેવોના, તો એ સમય દૂર નથી બહુ. હવે અમારા દરેક ભૂદેવો રાજી થાય. આશીર્વાદ ત્યારે મળે ભાઈ કે બ્રાહ્મણ રાજી થાય. અમારે ત્યાં મુંબઈમાં આવી એક કથાનું આયોજન હતું. એક રામશંકર બાપા બહુ મોટી ઉંમરના, ઉત્તર ગુજરાતના, એ આમ પેલી જ પોથી ઉપર બેઠા હતા અને હું અહીંથી કથા મારી ચાલુ હતી. એક ડોશીમાં આવીને 10 ધર્યું, 10 પૈસા ધર્યા અને એનો મગજ ગયો. આમ ઉભા થઈને ઉઠાવ ઉઠાવ ઉઠાવ, 10 લઈ લે, તારે ઘેર ને થાલ, તું અહીં ધરવા આવી. આમ આટલું બધું જોરથી બોલ્યા ને, શું તકલીફ છે બાપા? એટલે કાર્યકરો આવીને કહ્યું કે દાદા એને 10 ધર્યું તો બાપા નારાજ થઈ ગયા બહુ. ભલા ક્યાંય નથી હાલતું એ તમે બ્રાહ્મણને આપો છો, વિચાર ન આવે તમને? બ્રાહ્મણને એવું આપો કે એને કંઈક કામ લાગે. ઘણા એમ કે બ્રાહ્મણ માગે બહુ. ભાઈ બ્રાહ્મણ માગે એમાં દોષ તમારો છે, બ્રાહ્મણનો નથી. તમે માગવા જેવો એને સમય આપ્યો ત્યારે માગે ને. ધર્મએ ક્યાંય બ્રાહ્મણને સમય નથી આપ્યો આવો માગવાનો. કઈક અમારી ભૂલ તો હશે જ. અમારું બ્રહ્મત્વ ક્યાંક ગુમાવ્યું છે એ વાત સાચી છે, પણ અહીંયા તો બધા ભૂદેવો બંસીગરના આશ્રય છે, એ રાજી થાય ને એટલું આપજો એને. જય હો. બ્રાહ્મણોએ
ભવિષ્ય કથન કર્યું. સદા સત્યમ બ્રહ્મ વચનમ. બ્રાહ્મણનો દીકરો બોલે તમારું કલ્યાણ થાય એટલે થાય જ, એ રાજી થવો જોઈએ. બ્રાહ્મણોએ કહ્યું તમારા દીકરાને સર્પદંશ થશે ને મૃત્યુ થશે. ધર્મ હલી ગયો. શું થશે હવે? અમારા વંશમાં આવું થવા માંડ્યું. એકાંતમાં ક્યારેક બેસી અને મિત્રો વિચારજો, તમારી પેઢીઓને યાદ કરજો. ક્યારેક એકલા બેસી અને આ દરબાર ડાયરો છે ને હું કહું કે ક્યારેક મોખડાજીને બેસીને યાદ કરજો. તમે કોણ અમારો પૂર્વજ હતો, આને મગજમાં રાખશો ને ભાઈ, તો ક્યારેય કોઈનું ગુરુ કરવાનો તમને વિચાર નહીં આવે. ક્યારેક હમીરજી ગોહિલને યાદ કરો, બેઠા હોય નિરાતે ત્યારે, અને જો એની સ્મૃતિ થશે ને તો કોઈની હારે ઝઘડો કરવાનો તમને વિચાર નહીં આવે. આપણા વડીલો તમે વિચાર તો કરો. અહીંયા અમે બેઠા છે, આ કક્ષાએ આજે હું બેઠો છે ને, મેં વિચાર કર્યો છે કે મારો માંડવ્ય ઋષિ જેને કેટલું તપ કર્યું ત્યારે એ કક્ષાએ પહોંચ્યો, ત્યારે આજ આ કક્ષાએ પહોંચવા માટે થઈ અને આ દેહને ઘણી તકલીફ થઈ છે. હું તો એમ માનું છું કે આ બંસીગરની કૃપા, હું કોઈ વધારે પડતી વાત કહેવા નથી માંગતો, પણ સમય પહેલા આ બંસીગરની કૃપા અને કાંઈક ગૌરવપૂર્વક કહું તો આજ આ ગાદી ઉપર બેઠો છે ને, એનું શ્રેય જો કોઈને જતું હોય તો કેવળ મારા માતુશ્રીનું. એક એનું સપનું હતું કે મારો પ્રહલાદ છે ને કથાકાર બને, અને એના સપનાને સાકાર કરવા માટે થઈ મહેનત તો કરી જ છે, પણ એના આશીર્વાદ હતા. એટલે જે કરેલી મહેનત એ બધી સફળ ધીરે ધીરે, એક પગથિયું, બે પગથિયું, 3 પગથિયું, એમાં જ દુનિયામાં એક નાનું એવું ગામ મોટા, અને એમાં એક બ્રાહ્મણનો દીકરો પ્રહલાદ એ દુનિયામાં પૂજાવા લાગ્યો. ખેર જેને ખબર નથી એની વાત જવા દો, પણ મિત્રો અત્યારે વિદેશોમાં ગૌરવપૂર્વક કહું કે લોકો મને બરોબર યાદ કરે છે, અને એ બધો શ્રેય એક સમર્થ ગુરુ બંસીગરને, અને બીજો કોઈ આનો મહાન પાસો જો હોય તો પૂજ્ય મારા માતુશ્રી. ખેર મળે તો બધું ભાઈ, પુરુષાર્થ વગર કઈ નથી મળતું. મારા પરિવારનો ઘણો બધો આમાં મને સહયોગ છે, મને ક્યારેય કોઈ પણ પ્રકારની રોકટોક કરી નથી. અમારા વડીલ બંધુ તો મને ત્યાં સુધી કહે, મારા મોટા ભાઈ, કે તું ભલે ભાગવત કર પણ શ્લોક વધારે ગાજે, ભજન નહીં ગાતો બહુ, શ્લોકનો. અને આ વધારે શ્લોક જે બોલું છું ને, એ મને ઘણી ખબર છે કે કથામાં હું ઘણો પાછળ છું, પણ આ એની મને આજ્ઞા થઈ છે કે શ્લોક વધારે બોલવા. એ આજ્ઞાનું પાલન કરીને પછી આગળ હું સંક્ષિપ્ત કથા કરીશ, પણ દરેક શ્લોક ટુ શ્લોક હું ચાલ્યો જાઉં છું. અત્યારે બહુ અઘરું છે, છતાંય ઘણા એમ કહે છે હમણાં તો મજા આવે છે ને, દૂધનાથમાં ગાયનું દૂધ પીતા હશો ને, મને કહે તમારે જલસા છે. એ વ્યાસપીઠ ગોઠવી દીધી, મોટા માઇક ગોઠવી દીધા, હે જે માગો એ આપે ને માણસો. હા, અમે
પાણી માગીએ તો દૂધ આપે માણસો. પણ એક વાત કહું, આ સહેલું નથી ભાઈ. રોડ ઉપર રોડ બનાવવા માટે પેલા હથોડા લઈને પથ્થર તોડતા હોય ને, કાળે ઉનાળે રોડ ઉપર પથ્થર તોડવામાં જેટલો શ્રમ પડે ને એટલો શ્રમ પડે છે અહીં બોલવામાં. સહેલું નથી. ક્યારેક માઇક કોક આપે 5 મિનિટ તો બોલી જોજો, તમે ખબર પડે કેમ બોલાય છે. ને એટલું નહીં, આ મારી પાસે ગ્રંથ છે ને એ સંસ્કૃત છે. આ સંસ્કૃતના શ્લોકોનું ગુજરાતી કરીને હું તમને સમજાવું છું. બહુ સહેલું. એટલું જ નહીં, આ સમજાવવું પણ તમને સમજાય એવું, તમે સમજી શકો એવું. અને આ કથા કર્યા પછી તમે એમાં બેસવા જોઈએ. આવો આ દિવ્ય ગ્રંથ એને કહેવાનું. તો બહુ સહેલું નથી કથા કરવી, એ પણ આમાંય ઘણો બધો કષ્ટ પડે છે. બોલીએ બંસીગર બાપુ જય, સદગુરુદેવ કી જય. બાપુની એટલી બધી કૃપા છે આપણા ઉપર કે રોજ કોઈને કોઈ મહાત્મા સંત આપણને દર્શન દેવા આવતા જ રહી છે. આજે પણ संत पधारा छे, आइए संत का सम्मान करते हुए थोड़ी देर के लिए, कुछ क्षणों के लिए। संतो फरता मंदिरिया सीताराम नारे, संतो फरता मंदिरिया सीताराम नारे, संतो फरता मंदिरिया सीताराम नारे, संतो फरता मंदिरिया सीताराम नारे। प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना। संतो भरता मंदिरिया सीताराम नारे, संतो भरता मंदिरिया सीताराम नारे, संतो भरता मंदिरिया सीताराम नारे, संतो भरता मंदिरिया सीताराम नारे। प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना, प्यारे राधे श्याम ना, प्यारे सीताराम ना। संतो भरता मंदिरिया सीताराम नारे, संतो भरता मंदिरिया सीताराम नारे। हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, परम धन राधा श्री राधा श्री राधा, परम धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 श्री राधा, हमारो धन राधा 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 श्री राधा, हमारो धन राधा श्री 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 राधा श्री राधा। परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा। हमारो धन राधा श्री राधा श्री राधा, हमारो धन राधा श्री राधा श्री
રાધા રાધા પરમ ધન રાધા 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 વૃષભાંગ દુલારી રાધા 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 વૃષભાનુ દુલારી રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 રાજા પરીક્ષિતના જન્મની કથા કહી. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું ને ત્યારે વિદુર કાકાની ઉપસ્થિતિ નથી ત્યાં. વિદુર ત્યારે ગેરહાજર, યાત્રા કરવા માટે નીકળી ગયા છે. એ કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધના વિજયની વાત જ્યારે વિદુરે સાંભળી, એ પણ સમાચાર એને મળ્યા કે પાંડવો વિજય થયા, કૌરવો પરાસ્ત થયા, અને એમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ પાંડવોની સાથે જીવી રહ્યા છે. તો મહારાજ એ વિદુરે પાછા આવીને શું કર્યું એ કહો ને. તો વિદુરસ્તીર્થયાત્રાય મૈત્રે ઉદાત્મનો ગતિ જ્ઞાત્વા ગાદાસ્તિનપુરમ તયા વાપ્ત વિવિત્સયા. યાત્રા માટે નીકળેલા વિદુર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના ઉદ્ધાર માટે ફરીવાર આવ્યા છે હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં ધર્મએ વિદુર કાકાનું સન્માન કર્યું. કાકા પધારો પધારો, તમારી જેવા મહાન ભગવાનના ભક્ત, એને કોઈ યાત્રા કરવાની હોય નહીં, પણ છતાંય આપણે યાત્રા કરી આવ્યા. તો બતાવો ક્યાં ક્યાં તીર્થની યાત્રા કરી. ભવદ વિધા ભાગવતા તીર્થી ભૂતા સ્વયં વિભુ તીર્થે કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થે નગદાવૃતમ. તમારી જેવો ભગવાનનો પરમ ભક્ત, એને યાત્રા કરવાની હોય જ નહીં. યાત્રા નહીં, સંતોએ મહાત્માઓએ તીર્થયાત્રા કરવાની ન હોય. એ તો સ્વયં હાલતું ચાલતું તીર્થ છે. જ્યારે આ બધું સર્જન થયું ને ત્યારે તીર્થોએ શ્રી પ્રભુને જઈ અને વિનંતી કરી, મહારાજ અમારું તીર્થોનું સર્જન એ એટલા માટે કે આ સંસારના સમગ્ર પાપીઓ એ જિંદગીમાં પાપ કરી કરી અને તીર્થમાં આવીને સ્નાન કરે તો તીર્થ એના પાપને ધોઈ નાખે. પણ તીર્થો કે અહીં જમા થાય એનું અમારે શું કરવું? ત્યારે ઠાકોરે કહ્યું, તીર્થો, મારો કોઈ ભક્ત વિદુર, મારા કોઈ આવા સંતો ને મહાત્માઓ તમારામાં સ્નાન કરશે ને એટલે તીર્થોના પાપ બળીને ભસ્મ થઈ જશે. તો સંતો તો તીર્થોને પાવન કરતા હોય, એને જાત્રાની જરૂર ન હોય. આવા દિવ્ય આશ્રમો છોડી અને આપણને અહીંયા કદાચ પધાર્યા હોય તો આપણને આશીર્વાદ દેવા આવ્યા હોય ને એવા સંતોના આશીર્વાદ બહુ જરૂરી છે. આ સમાજ માટે બહુ જરૂરી છે. ભવદ વિધા ભાગવતા તીર્થી ભૂતા સ્વયં વિભુ તીર્થે કુર્વન્તિ તીર્થાની
સ્વાંતસ્થેન ગદામૃત. પણ એ તીર્થમાં જ્યારે તમે શ્રદ્ધાથી સ્નાન કરો તો તમે પાવન થાઓ. હરિદ્વારમાં માં ગંગાના કિનારા ઉપર અનેક શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ગયા અને એ સમયે ભોળાનાથ પાર્વતીને લઈને જ્યારે હરિદ્વારમાંથી નીકળ્યા, પસાર થયા, ત્યારે પાર્વતીએ કહ્યું, બોલે બાબા દેખો, તમારી જટામાંથી નીકળેલી ગંગામાં કેટલા શ્રદ્ધાથી નાય છે. ભોળાનાથ સ્વીકારતા નથી. ભોળાનાથ કે દેવી દેખાડો કરવા આવ્યા છે, કોઈ પાપ ધોવા નથી આવ્યા. દુનિયાને દેખાડવા 5 જણા જાય છે ને હાલો આપણે હારી નીકળી જાય. નતર ગામના કહે ઓલા 5 ગયા ને તમને હું કાંટા વાગતા. 5 જાય છે એટલે એની હારે નહીં જાય તો બધા એમ થાય કે રૂપિયા ભેગા કરે, હંગરો કરે છે, કઈ ધર્મના કાર્યમાં વાપર, ઘણા આ હાટું જાય છે. પાર્વતીએ કહ્યું, ભોળાનાથ મેં જ્યારે તમને વાત કરી ને ત્યારે તમે આડું જ લીધું છે ત્યારે. અને આ ભોળાનાથના સમયથી હાલ્યું આવે છે. ઘરવાળી કઈ કે એટલે પુરુષ તરત ના જ પાડે, એમ હોય નહીં. ભોળાનાથે માન્યું નહીં, ત્યારથી આપણે કોઈ ક્યાં માનીએ છીએ? હજી માન્યું કોઈ દી? ઘરવાળીએ કઈક કીધું ને તમે હા પાડી, એવો દાખલો એકાદો તો બતાવો. ભોળાનાથ કહે છે દેવી બધો ઢોંગ છે બધો. પાર્વતી કે નાથ એક કામ કરો, આજ તો ભલે થઈ જાય, પરીક્ષા કરી લઈએ. કોઈ દી મારું માનતા નથી, એક વાર પરીક્ષા કરવા દો. ભોળાનાથ કે મંજૂર. એક વૃદ્ધનું સ્વરૂપ માં પાર્વતીએ લીધું, એક વૃદ્ધનું સ્વરૂપ ભોળાનાથે લીધું. ગંગાને કિનારે આવ્યા, એક મોટું કિચોડનું ખાબોચિયું બનાવ્યું, ખાડો બનાવ્યો, કાદવ કીચડ ભરેલો, અને ભોળાનાથ એ કાદવમાં બેસી ગયા. આ બાજુ કાંઠે માં પાર્વતી બેઠા છે. નાઈને નીકળે ને એને પાર્વતી હાથ જોડીને કે, એ ભાઈ, આ મારો ધણી આ ખાબોચિયામાં બેસી ગયો છે, નીકળતો નથી, જરા હાથ કાઢને બહાર ભાઈ. જરા ગંગામાં સ્નાન કરીને આવેલો માણસ ગંગાને કાંઠે એટલે કરુણા તો હોય ક્યાંક. ભોળાનાથ પાસે જાય, હાથ જોડી કે, એ બાબા ચલો નીકળો બહાર. ભોળાનાથ કે, ઉભો રે ભાઈ, મને બહાર કાઢતા પેલા સાંભળ, જિંદગીમાં ક્યારેય જો પાપ ન કર્યું હોય ને તો જ મારો હાથ પકડજે, નતર આ ખાબોચિયામાં ઘૂસી જઈશ, ડૂબી જઈશ તું આમાં. એમ તો ઓમ નમઃ શિવાય લ્યો બાબા. નીકળી ગયા. સવારથી શરૂઆત થઈ. ભોળાનાથને કોઈ હાથ કાઢીને પકડીને બહાર કાઢવા જાય, ઈ પેલા ભોળાનાથ કે, ભાઈ જિંદગીમાં પાપ ન કર્યું હોય ને તો જ મને પકડજે, નતર તું આ ખાબોચિયામાં આવી જાય. સવારથી શરૂઆત થઈ, સાંજ સુધી કોઈ ભોળાનાથને બહાર ન કાઢ્યા. હાવ સંધ્યાકાળ થવાનો થયો ત્યારે અમારા ગામડાનો હાવ અભણ માણસ સંઘની હારે જાત્રાએ ગયો તો કપડા નથી, બીજા પહેરવાના કપડા નથી એની પાસે. એ મેલા ઘેલા કપડા, એ મેલા ઘેલા કપડા હોતો નાઈ લીધો એમને. ગંગાની અંદર મેલા કપડા એ નાયો અને નાઈને ઈને ભીના કપડા પહેરીને બહાર આવ્યો. માં પાર્વતી કીધું, એ ભાઈ અને કાઢની જરા બહાર, ખૂચી ગયા છે. અરે માં એમાં હું કે, હાલો હાલો. આવ્યો, એ ભોલે બાબા, એ મહાત્મા નીકળો બહાર, ચલો હાથ પકડતા હું. ભોળાનાથે કહ્યું, એ ભાઈ જિંદગીમાં ક્યારેય પાપ ન કર્યું હોય તો જડજે, નતર આ કાબોચિયામાં ખૂચી જાય. અરે ભોલેનાથ ક્યાં બાત કરતે હો, જિંદગીમાં પાપ તો બહુ કર્યા, પણ મહારાજ હમણાં જ આ ગંગામાં નાઈને બધાને ધોઈ નાખ્યા, હાથ પકડો ને હાલો બહાર. એક હાંજે એવો ગામડાનો અભણ નીકળ્યો કે જેને શ્રદ્ધાથી નાયો કે આમાં નાયો એટલે મારા પાપ ધોવાઈ ગયા. બાકી આપણને ક્યાં ભરોસો છે કે નાયા પછી પાપ ધોવાણા કે નહીં. इतना भरोसा रखिए कि वहां गए तो पाप धुल गए.
એ વિદુર યાત્રા કરીને આવ્યા અને પાપોને ધોઈને આવ્યા અને ધર્મએ કહ્યું કયા તીર્થોને પાવન કર્યા? બોલે હું તો ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને મળવા આવ્યો છું. બોલે એ તો મહેલમાં બિરાજે છે. ઉપદેશ આપ્યો ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને, મોટા ભાઈ હવે તો છોડો માયાને, હજી ખાવ છો બેઠા બેઠા? જેને તમારા હો દીકરાને મારી નાખ્યા એવા પાંડવોના હાથનું અન્ન ખાવ છો, શરમ નથી આવતી? ભીમાપી વર્જિતમ પિંડમ દત્તે ગૃહપાલવત. ઓલો ભીમસેન થાળી, હોનાની થાળી, હોનાના વાટકા, 56 ભોગ હોનાના બાજોટ ઉપર મૂકે ને કે એ ડોહા ડોહી ખાઈ લ્યો, તમે ઝેર નાખ્યું તું, અમે નથી. આવા શબ્દ ભીમ બોલે. અને મોટા ભાઈ હજી ખાવ છો? ખાવા માટે જીવો છો? છોડો હવે, છોડો આ દેહની વાસનાને, છોડો. પણ હું કરું महाराज? अभी कुछ करना चाहते हो तो भज गोविंदम, भज गोविंदम, गोविंदम भज मूढ़मते. हे मूढ़मते, अब तो गोविंद भज. यदि कुछ करना चाहते हो, कुछ गाना चाहते हो तो क्या करोगे? गेयं गीता नाम सहस्रम, देयं श्रीपतिरूपमजस्रम, नेयं सज्जन संगे चित्तम, देयं दीनजनाय च वित्तम. भज गोविंदम, भज गोविंदम, भज गोविंदम मूढ़मते. गोविंदम भज मूढ़मते. प्राप्ते सन्नीते मरणे, नहीं नहीं रक्षते द्रुहि करणे. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ ભારત વર્ષની પરિક્રમા નીકળ્યા. એક એક ગામડે જતા જતા એક ગામમાંથી પસાર થયા ને એક ગામડાના ઘરના ઓટલા ઉપર એક વૃદ્ધ, જેની ઉંમર 80-90 વર્ષની થઈ ગઈ છે, એ બેઠો બેઠો વ્યાકરણ પાકું કરે છે. ડુક્રોઈ કરણે વ્યાકરણના રૂપ ગોખે છે. જગતગુરુ શંકરાચાર્ય પાસેથી નીકળીને કહ્યું, ભલા હવે તારા પગ કબરમાં પીડ્યા છે, હવે આ વ્યાકરણ ભણીને શું કરી? હવે તારે ભણવાની જરૂર નથી, ભજવાની જરૂર છે. અબ છોડીએ ડુક્રોઈ કરણે और गोविंदम भजे. अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम. अंगम गलितम पलितम मुंडम दशन विहीनम जातम तुंडम. रोतो याति गृहीत्वा दंडम तदपि न मुञ्चति याचा पिंडम. रोतो याति गृहीत्वा दंडम तदपि न मुञ्चति आशा पिंडम. कुशलम तावत पृच्छति गे जीवो. જ્યાં સુધી આ દેહમાં જીવ છે ત્યાં સુધી તારા સમાચાર બધા પૂછશે. યાવત જીવો નિવસતિ ગેહે કુશલમ તાવત પૃચ્છતિ ગેહે. ગતવતી વાયો દેહા પાયે ભાર્યામ
આ જીવો આમાંથી જતો રહ્યો ને ત્યારે તું જેને પત્ની કહેતો હતો, તું જેને પતિ કહેતો હતો, એ જીવ એ તારાથી ડરે. માણસનું મળદું પડ્યું હોય ઘરમાં, હવારના કાઢી જવાના હોય, એની પત્નીને કહો કે હવાર સુધી અહીં બેઠા રહેજો, એ ના પાડે, એનો એને ડર લાગે. એકલી નહીં બેહો. અરે જેની જિંદગી સાથે, જેની સાથે આખી જિંદગી તે એકલી ગુજારી, બોલે જીવતો તો ત્યારે બરોબર છે, અબ ઉછમે કુછ નહીં. ગતવતી વાયો દેહા પાયે ભાર્યામ દીપ્યતિ તસ્મિન કાયે. વિદુર કહે છે, મોટા ભાઈ આ દેહ મળ્યો છે, હજી હાલી ચાલી શકો છો ને ત્યાં નીકળી જાઓ. હવે પછી ટાંગા રહી જાય, હાથ કયું નહીં કરે, અને પછી થાય કે જાત્રા કરવા જાવું, કોઈ લઈ નહીં જાય. હાથે સાથે જે છે ને એ ઘણા બહાના કાઢે કે જાત્રા એ જાય છે, જાવ ને બધા. બોલે આ છોકરા ક્યાં જવા દે? અરે તારા હાથ પગ હાલે છે તા કરી લે, પછી તને કોઈ લઈ જવાય તૈયાર નહીં થાય. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દ્રોહ કરણે. વિદુરના કહેવાથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રાત્રિના સમયમાં કોઈને ખબર ન પડે એમ ઘર છોડીને જતા રહ્યા. સવારે ધર્મરાજ રોજ નિત્યના ક્રમ પ્રમાણે મંદિરે દર્શન કરે. સીધા આવ્યા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના મહેલમાં કોઈ નથી. આંગણાના દરવાજા ઉપર સંજય બેઠા છે. સંજયને પૂછ્યું, સંજય ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ક્યાં? સંજય કહે છે કાંઈ જાણતો નથી. જે સંજયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ડાયરેક્ટ ટેલિકાસ્ટ કરેલું, એ સંજય આજ કહે છે કે ધૃતરાષ્ટ્ર વિશે હું કાંઈ જાણતો નથી. એ સમયે નારદ અને તુંબુરુ નામના ઋષિ આવી ધર્મને કહ્યું. નારદ અને તુંબુરુએ કહ્યું, ધર્મ આજ પોતાના કલ્યાણને માટે નીકળેલા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પાછા નહીં વાળો. વિદુરના ઉપદેશ બળી કરીને નીકળી ગયા છે. સપ્ત સ્રોત તીર્થમાં જશે, જ્યાં ગંગાજી પોતાના 7 પ્રવાહમાં વહી રહ્યા છે. આવા સપ્ત સ્રોત તીર્થમાં 7 ભાગમાં સ્નાન કરી અરણ્યમાં જઈ હરિનું આરાધન કરશે. નારદ કહે છે ભવિષ્ય કથન સાંભળો. 7 દિવસની અંદર પોતાના પદને પ્રભુમાં સમાવી દેશે. વાંસના ઝાડમાં આગ લાગશે, અરણ્યમાં આગ લાગશે ને એ આગની અંદર પોતાના દેહને છોડી દેશે. હવે એને પાછા નહીં વાળતા. ધર્મ એ પરમ ગતિએ પહોંચી ગયેલા જીવ, એને જવા દો. પણ ધર્મને બીજો ઝટકો આજ લાગ્યો. પહેલો ઝટકો પરીક્ષિતના ભવિષ્ય કથનમાં બ્રાહ્મણનો અપરાધ, અને બીજો ઝટકો આ લાગ્યો કે વિદુરના કહેવાથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એને કયા વગર જતા રહ્યા. મારી સેવામાં કાંઈક ખામી હશે, મિત્ર આવું ન થાય. ભીમસેનને બોલાવીને કીધું, ભીમ 7 મહિના થયા અર્જુન ગયો, હજી આવ્યો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? બે ભાઈઓ વાત કરે. એ સમયે અર્જુનનું આગમન થયું. અર્જુન આવે છે કે એનું ખોળિયું આવે છે ખબર નથી પડતી. અર્જુન કેમ આમ નિષ્પ્રાણની જેમ ચાલ્યો આવે છે? શું થયું? દ્વારકામાં બધા કુશળ તો છે ને? એક ના સમાચાર પૂછ્યા. ત્યારે અર્જુને કહ્યું, મોટા ભાઈ જેના જેના સમાચાર પૂછ્યા, ભગવાન દ્વારકાધીશે યાદવા સ્થળી કરી, એક પણ યાદવ આ ધરાધામ ઉપર રહ્યો નથી.
અને છેલ્લે ભગવાને પણ વ્યામોહ લીલા કરી ચૂક્યા છે. મોટાભાઈ શું કરું? જેની કૃપા વડે કરીને આ હસ્તિનાપુરની ગાદીને માટે કુરુક્ષેત્રનું મેદાન જીતી ગયા, એ કૃપાનો કરનારો કૃષ્ણ આ ભૂમંડળ ઉપર નથી અત્યારે. મોટાભાઈ અત્યારે મને બરોબર યાદ આવે છે. જ્યારે જ્યારે મારી સામે કૃષ્ણ ઉભા હોય ત્યારે હું એને કેવા નામે બોલાવું? સખેતિ મતવા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. હું એને કહેતો હે કૃષ્ણ હે યાદવ હે સખા, ત્યારે એ મને કેવી રીતે બોલાવે? નરમાણી ઉદાર રુચિરા સ્મિત શોભિતાની, હે અર્જુન હે સખે, હે અર્જુન હે પાર્થ, કુરુનંદનેતી, હે કુરુનંદન હે પાર્થ હે અર્જુન, આવા મને મોટા નામે બોલાવે. અને ત્યારે હું તો શું કહેતો? હે કૃષ્ણ હે યાદવ હે સખે. મને યાદવ કહું, મને કૃષ્ણ કહું, એને સખા કહું. નરમાણી ઉદાર રુચિર સ્મિત શોભિતાની, એવા ઉદાર ચરિત્ર અત્યારે મને યાદ કરતા સ્મરતુમ લુઠંતી હૃદયમ મમ માધવસ્વ, એનું મને યાદ આવતા મારું હૃદય, અર્જુન કહે છે, મોટાભાઈ ભરાઈ ગયું. એટલું નહીં, દ્વારકાધીશે હું આવ્યો ને ત્યારે 4-5 યાદવ કુળની સ્ત્રીઓને રક્ષા માટે મારી સાથે મોકલેલી અને કહેલું, અર્જુન આની રક્ષા કરજે. હું રસ્તામાં આવતો તો રસ્તામાં કાબોએ મને લૂંટી લીધો. મારું એ તદવે ધનુષ્ય ઈશવ હરતો હયાસ્તે, એ જ મારું ધનુષ્ય, એ જ મારું ગાંડીવ, એ જ મારો રથ, એ જ હું અર્જુન. પણ મોટાભાઈ એ કાબાઓએ લૂંટી લીધો. એટલું નહીં, 5 સ્ત્રીઓને લઈને આવતો તો ને એને પણ લૂંટી લઈ ગયો. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાત. સમય બધું કરાવે. આ ધરા ધરણીધર વગરની થઈ ગઈ મોટા ભાઈ. હવે આ ધરા આપણને સુખ નહીં આપે. ચાલો નીકળો. એક ક્ષણનો વિલંબ કર્યા વગર પાંડવોએ રાજા પરીક્ષિતનો રાજ્યાભિષેક કરી અને 5 પાંડવો હિમાલયમાં હાળ ગાડવા માટે નીકળી ગયા. પાંડવોની પરંપરા તો કથા તો મહાભારતમાં બહુ વિસ્તાર છે બયાન. આ બાજુ રાજા પરીક્ષિત કૃપાચાર્યને ગુરુ બનાવ્યા. ઉત્તર રાજાની કન્યા ઈરાવતીની સાથે લગ્ન થયું, જન્મે છે ઇત્યાદિ 4 દીકરાઓ થયા રાજા પરીક્ષિતને. હવે રાજા પરીક્ષિત હસ્તિનાપુરનો સમ્રાટ બન્યો. રાજાએ વિચાર કર્યો, હું સમ્રાટ છું, મારું કર્તવ્ય છે પહેલા મારી સીમાની સુરક્ષાને જોઈ લઉં. એક એક સીમાની સુરક્ષાને જોઈ, સરહદને વ્યવસ્થિત કરી. બીજી સુરક્ષા પોતાના રાજ ખજાનાની કરી. મારા ખજાનામાં અકાળ કે દુકાળ પડે તો મારી પ્રજાને પૂરું થાય એટલું ધન છે કે નહીં. એ પોતાના ભંડાર જ્યારે જોવા ગયો, એક એક ભંડાર ખજાનો જોતો જાય. એક ભંડાર હતો, એ કબાટ હતો. એ કબાટમાં એક બોર્ડ મારેલું કે આ કબાટ કોઈએ ખોલવો નહીં. પરીક્ષિતને થયું, મારા પૂર્વજો હું નાનો હતો ને મને ગાદી સોંપીને ગયા, અણસમજુ કદાચ હઈશું, અને આ કબાટમાં મારા માટે કોઈ એવી સંપત્તિ હશે. આવો કંઈક વૈચારિક કરી વિચાર કરીને રાજા પરીક્ષિતે કબાટને ખોલાવ્યું. કબાટ ખોલ્યો, સુવર્ણનો મુગટ, સોનાનો મુગટ નીકળ્યો, પહેર્યો રાજા. બુદ્ધિ બગડી ગઈ. સુત પુરાણીએ આ વાત કરી એટલે શૌનકે પ્રશ્ન કર્યો, મહારાજ આવી ઘટના બની જ કેમ? આ મુગટ પહેરતા રાજા પરીક્ષિતની મતિ બગડી કેમ?
એ કહો પેલા. રાજા જ્યારે સીમાની સુરક્ષા માટે જોયો ને, નીકળ્યો ને ત્યારે એક જગ્યાએ રાજા પરીક્ષિત એક દ્રશ્ય જોયું. એક બળદ ઉભો છે, એની સામે એક ગાય ઉભી છે. ગાયની આંખમાં આંસુની ધાર છે. 4 પગે ઉભેલો બળદ, એના 3 પગ તો એક કાળો પુરુષ જે છે ને એ પોતાના હથિયાર વડે કરીને કાપી નાખ્યા છે. એક પગે ઉભો છે. ઈ એક પગ ઉપર જ્યાં હજી પેલો કાળો પુરુષ આમ પ્રહાર કરવા જાય એ જ સમયે રાજા પરીક્ષિતનું આગમન. અને ત્યારે રાજા પરીક્ષિત છલાંગ મારી રથમાંથી નીચે ઉતરીને કહ્યા, કસ્તમ ઉદર કરા ઘોરા, આ ઘોર કર્મ કરનાર કોણ છો તું? અને હાથમાં ખુલ્લું ખડગ લઈને જ્યાં મારવા જાય કાળા પુરુષને ત્યાં તો હાથ જોડીને બોલ્યો, મહારાજ ન મારણીયોયમ, હું મરવાને લાયક નથી. મહારાજ હું કળિયુગ, મારા ઘણા બધા અવગુણ છે, પણ કળિયુગ કહે છે મારો એક ગુણ એવો છે, કલૌ કૈશવ કીર્તના. આ હું કળિયુગ, મારી અંદર બેઠો બેઠો માણસ ખાલી રામ 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 કર્યા કરે ને તો એને મુક્તિ મળી જાય. સતયુગમાં અનેક તપ કરતા હતા ત્યારે ભગવાન મળે, દ્વાપરમાં અનેક યજ્ઞો પછી ભગવાન મળે, ત્રેતામાં ઘણી સાધનાઓ પછી ભગવાન મળે, પણ કળિયુગમાં માણસ બેઠો બેઠો રામ રામ કરે ને તો એને ભગવાન મળી જાય. કળિયુગ કે આવો મારો ગુણ છે, મને મારી નહીં નાખો. એક કામ કરો, પરીક્ષિતે કીધું તો અત્યારે જ નીકળી જા મારા રાજ્યમાંથી, મારા રાજ્યમાં તું જોઈએ જ નહીં. બોલે સાર્વભૌમ તવાગ્નયા, અત્યારે 4 કોર તમારી આણ પ્રવર્તે છે, ક્યાં જાઓ હવે? મને રહેવાની જગ્યા આપો. અભ્યર્થિતા તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો, માગણી કરી કળિયુગે રહેવાની જગ્યા આપો. અભ્યર્થિતા તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો, 4 જગ્યા રહેવાની આપી. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂનામ યત્રા ધર્મ ચતુર્વિધ. હું મારા રાજ્યમાં તને જગ્યા આપું, 4 જગ્યાએ રહેજે. અને રાજા પરીક્ષિતને એટલો વિશ્વાસ હતો કે મારા રાજ્યમાં 4 વસ્તુ આવશે જ નહીં. એમાં પહેલા કહ્યું દ્યુતમ, જુગારમાં તારે રહેવું. પાનમ, ન પીવાના પદાર્થ પીવાતા હોય ત્યારે તારે રહેવું. દ્યુતમ પાનમ, અધર્મથી સ્ત્રીઓનું પોષણ થતું હોય ત્યાં ત્યારે રહેવું. યત્ર ધર્મશ્ ચતુર્વિધ, જ્યાં કાયમી માટે અધર્મનું આચરણ થતું હોય ત્યાં તારે રહેવું. રાજા પરીક્ષિતને એમ હતું કે મારા રાજ્યમાં થશે નહીં ક્યારે, હું એને થવા નહીં દઉં. પણ જયારે આ 4 જગ્યા રહેવા આપીને ત્યારે કળિયુગે હાથ જોડ્યા. મહારાજ, મારો પરિવાર બહુ મોટો છે અને તમે રહેવાની જગ્યા આપીને બહુ નાની છે. આ 1 રૂમ કિચનમાં નહીં મેળ આવે, 2 બેડ વાળી જગ્યા આપો, 2 બેડ. પુનશ્ચ યાચમાનાય, ફરીથી યાચના કરી. જાત રૂપા મદાત પ્રભો, એક વસ્તુ હજી આપો. અને ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું, જા અધર્મથી મેળવેલા સોનામાં તું રહેજે. 5મી વસ્તુ આપી. 4 વસ્તુ પેલા આપીને 5મી એક વસ્તુ આપીને તો 5 વસ્તુ બીજી આપોઆપ મળી ગઈ. અધર્મથી સોનું એ આપ્યું ને ત્યારે 5 વસ્તુ બીજી આપોઆપ મળી ગઈ. તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. અધર્મથી સોનું આવે ત્યાં 5 વસ્તુ આવે આવે ને આવે. તતો અનૃતમ, સોનું આવે એટલે અધર્મ, અસત્ય આવે, જૂઠું બોલવું. 28,000 નો ભાવ હતો, એ 65,000 માં વેચ્યું.
અસત્યમ તતો નૃતમ. સોનું આવે એટલે મદ આવે, અહંકાર આવે. મદમ કામમ, અધર્મથી મેળવેલું સોનું આવે એટલે કામની વાસનાઓ વધે. અને રજોગુણ અને છેલ્લે વેર, એ પણ અધર્મથી મેળવેલી સંપત્તિથી આવે. એટલે આપણા ગુજરાતીમાં કહ્યું કે આ જર જમીન ને જોરું, આ બધા કજિયાના છોરું. તતો ઘૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમ. આવું કઈ પરીક્ષિતે રહેવાનું સ્થાન આપ્યું. આજ રાજા પરીક્ષિત માથે મુગટ પહેરીને નીકળ્યો ત્યારે વિચાર આવ્યો, કારણ આ અધર્મનો મુગટ માથે આવ્યો અને વિચાર આવ્યો, ચાલ આજ મૃગયા કરવા જઈ. અને મૃગયા કરવા નીકળેલો રાજા પરીક્ષિત શમીક ઋષિના આશ્રમે આવ્યો. શમીકના આશ્રમે પહોંચેલો રાજા પરીક્ષિતને આજ વિચાર આવ્યો કે મારા રાજ્યમાં આવા તપ કરતા ઋષિઓ એ સાચા છે કે ખોટા, એ પરીક્ષા કરવા માટે થઈ એક મરેલો સર્પ લઈ અને ઋષિ શમીકના ગળામાં નાખ્યો. એ તો સમાધિસ્થ હતા, સમાધિમાં બેઠેલા, એને ખબર નથી કોણ આવ્યું ને કોણ ગયું. પણ રાજા પરીક્ષિત ત્યાંથી નીકળી ગયું. આ બાજુ શમીકનો પુત્ર શિષ્યગણોની સાથે શૃંગી જ્યારે આવ્યો, એને જોયું પોતાના પિતાના ગળામાં સર્પ. દોટ કાઢી, હળી કાઢીને પોતાના પિતાના ગળામાંથી સર્પ લઈને ફેંક્યો. સર્પને ફેંક્યો પણ સળવેળ્યો નહીં. એટલે વિચાર કર્યો કે મરેલો સર્પ મારા પિતાના ગળામાં પહોંચ્યો ક્યાંથી? અહો અધર્મ પાલાનામ પિન્નાગ. આવો અધર્મી માણસ થઈ ગયો કે જે ઋષિના ગળામાં સર્પના મરદા નાખે. અને ક્રોધે ભલાયેલા ઋષિના બાળકે કૌશિકી નદીમાં સ્નાન કરી આવેલું જળ હાથમાં કમંડળમાંથી લઈ અને ઇતિવાગ વિશસ્ત્ર જહા, વાણીની બાણને છોડ્યું. ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમેહની. જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, લાલ ધગેલા ત્રાંબા જેવો બાળક બોલ્યો કે જેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એને 7મે દિવસે તક્ષક કરડી જશે અને મૃત્યુ થશે. જળ છોડીને બાળક રડવા લાગ્યો. પોતાના બાળકના રુદનનો અવાજ ઋષિના કાને અથડાયો. સમાધિ છૂટી, જોયું તો બાળક રડે છે. શું થયું બેટા? એટલે આવો અધર્મી માણસ થઈ ગયો. તપ કરતા ઋષિના ગળામાં સર્પ. અરે બેટા, એમાં રડવાનું શું? બોલે મેં પિતાજી એને શ્રાપ આપ્યો છે, આજ સુધી 7મા દિવસે તક્ષક કરડી જશે ને એનું મૃત્યુ થશે. બેટા કોણ હતું? બોલે એ તો ખબર નથી. ઋષિ પોતાના બાળકને ઠપકો આપે, બેટા આપણે બ્રાહ્મણના દીકરા, આપણે કોઈને શ્રાપ અપાય નહીં. બ્રાહ્મણનો દીકરો શ્રાપ આપે ને એટલે એને જપ તપ કરેલી પૂંજી હોય ને એ બધી ખતમ થઈ જાય. એટલે બ્રાહ્મણે શ્રાપ અપાય જ નહીં કોઈ. પણ બેટા તે શ્રાપ આપ્યો એ પણ જાણ્યા વગર કોણ હતું? એક તો શ્રાપ અપાય નહીં, બીજું કોની ભૂલ છે એ જાણ્યા વગર શ્રાપ અપાય નહીં. કેવી ભૂલ છે એ જાણ્યા વગર શ્રાપ અપાય નહીં. અને આમ જુઓ ને તો શ્રાપ છે ને એ એનો જ લાગે કે જેને જીવનમાં કઈક કમાણી કરીને પૂંજીનો ઢગલો ભેગો કર્યો હોય. બધાયના શ્રાપ નો લાગે. નથી બેનું નખોદ કાઢી નાખતા ઘણી વાર. એમ મળી જાય તો શું જોતું હતું? તો આપણે કોઈને જીવવા દઈએ? શ્રાપ એનો લાગે અને આશીર્વાદ એનો લાગે કે જેને કઈક પૂંજી ભેગી કરી છે. આશીર્વાદ એનો જ લાગે કે જેના જીવનમાં કઈક સત્કર્મની પૂંજી છે. મહાત્માઓને વંદન એટલા માટે કરીએ છીએ કે એને જપ કરીને ઢગલો કર્યો છે, એમાંથી થોડું ઘણું આપણને મળે.
બાકી આપણે સંસારી તો શું કરીએ? આખા દીમાં 18 કલાક તો ખોટું બોલીએ છીએ. આ તો આવા મહાત્મા કોઈ આવે એ આશીર્વાદ આપે ને ત્યારે આવું હેલા કરે એમને. બ્રાહ્મણના દીકરાએ કોઈને શ્રાપ અપાય નહીં. બેટા તે ભૂલ કરી પણ સમાધિ લગાડીને જોયું કોણ હતું. સમીકે સમાધિ લગાડી, ખબર પડી ઓહો હસ્તિનાપુરનો રાજા સમ્રાટ પરીક્ષિત એક પાણી પીવાની ઈચ્છાથી આવેલો, એને પાણી ન મળ્યું, પરિણામે ગળામાં સર્પ નાખીને ગયો. બેટા એની ભૂલ નાની એવી છે પણ તે શિક્ષા બહુ મોટી કરી દીધી છે. હવે અબ પસ્તાએ ક્યા સખી જબ ચિડિયા ચુપ ગઈ ખેત. તીરમાંથી નીકળેલું બાણ અને મોઢામાંથી નીકળેલું વેણ એ પાછું ન આવે. પણ જાઓ બેટા, કમસે કમ એને જાણતો કરો કે એને 7મા દિવસે તક્ષક કરડી જશે. આ બાજુ રાજા પરીક્ષિત ઘરે પહોંચ્યો, માથેથી મુગટ ઉતાર્યો અને વિચાર બદલ્યા. ઓહો શું કરીને આવ્યો? અહો મયા નીચ મનાર્ય વ્રત કુતમ નિરાદસી બ્રહ્મણી ગૂઢ તેજસી. આવું કરીને આવ્યો હું, એક પાંડવ વંશનો, જેનો બ્રહ્મણ્યાનામ વદન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિતમ, જે કાયમ બ્રાહ્મણો અને વૃદ્ધોની ઋષિઓની સેવા કરવા વાળો મારો કુળ, એનો એક વંશજ હું ઋષિના ગળામાં શ્રાપ નાખી આવ્યો. અદ્યૈવ રાજ્યમ બલ વૃદ્ધ કૌશમ. અત્યારે ને અત્યારે મારું રાજ્ય છીનવાઈ જવું જોઈએ, અત્યારે ને અત્યારે મારો આ દેહ પડી જવો જોઈએ, મને અત્યારે ને અત્યારે મોતની સજા થવી જોઈએ. એ વાત જ્યાં રાજા હસ્તિનાપુરની સભામાં કરે ને એ જ સમયે ઋષિ બાળકે આવીને કહ્યું, રાજન આ કર્મની સજા તમને મળી ચૂકી છે. કોણ? બોલે શમીકના શિષ્ય, શમીકના પુત્ર. રાજા તમે જે કર્મ કરીને આવ્યા ને એનો તમને શ્રાપ થયો છે. આજથી 7મા દિવસે તક્ષક કરડી જશે અને તમારું મૃત્યુ થશે. રાજાએ હાથ જોડીને શ્રાપને માથે ચડે. અરે મહારાજ, મારા પાપની સજા તો એવી હોવી જોઈએ કે અત્યારે ને અત્યારે મારો દેહ પડી જવો જોઈએ. એને બદલે તમે મને 7 દિવસનો સમય આપ્યો, મારી ઉપર બહુ કૃપા કરી. હવે એ બતાવો કે 7 દિવસમાં હું શું કરું તો મને ભગવાન મળે. બતાવો. બોલે રાજા, અમે તો નાના બાળકો છીએ, અમને ખબર શું પડે? એક ખબર છે, ગંગાને કિનારે અનેક મહાત્માઓ તપ કરે છે, એ તપના પુંજ લઈને બેઠા છે. રાજા જા, એની પાસે જઈશ ને તો તને માર્ગ મળી જશે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર જન્મે જઈને બોલાવી, રાજ્ય તિલક કરી, રાજાના પોશાકને ઉતારી, એક સંન્યાસીના જેવા વસ્ત્ર પહેરી, ક્ષણનો વિલંબ કર્યા વગર રાજા પરીક્ષિત ઘર છોડી નીકળી ગઈ. પૃચ્છન માર્ગે મુનીશ્વરા, એક એક રસ્તે જે જે ઋષિઓ મળે ને એને પૂછતો જાય. ગંગાને કિનારે આવ્યો, ઋષિ મંડળની વચ્ચે આવીને કહ્યું, મહારાજ માર્ગ બતાવો. એક ઋષિએ કહ્યું, રાજન દોડા દોડી નહીં કર, અહીં બેસી જા, અહીં ઝાડની નીચે બેસ. રાજા તારી જો યોગ્યતા હશે ને તો કોઈ સદગુરુ તને અહીંયા જ મળી જશે. તારે ભાગવાની જરૂર નથી, ભજવાની જરૂર છે. ભાગવાનું બંધ કર ને ભજવાનું ચાલુ કરી દે. અને રાજા પલોઠી વાળીને બેસી ગયો. સદગુરુની શોધમાં છે, કોઈ ગુરુ મળી જાય. એ જ સમયે એક ઘટના ઘટી. ગંગાને કિનારા દૂરથી જોયું, ધૂળની રજ ઉડતી આવે છે. ગામના નાના નાના છોકરાઓ ધૂળ ઉડાડે, પથ્થર ઉડાડે, કાકરા ફેંકે, ગાંડો ગાંડો કહેતા આવે. અને એ દ્રશ્ય જ્યારે રાજા પરીક્ષિત ઋષિ મંડળમાં બેઠો એની નજીક આવ્યું અને દ્રશ્ય જોયું. અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈ અવધૂત વેશ. જેની 16 વર્ષની ઉંમર છે, અલક્ષ લિંગ છે, વાળ જટા વિખરાયેલા છે, કેવળ કોપીને પહેરી છે, બગલમાં વાઘનું ચામડું બેઠું છે, હાથમાં એક કમંડળ. દ્રશ્ય નજીક આવ્યું,
જ્યાં આવેલો પુરુષ નજીક આવ્યો, ઋષિઓ બધા ઉભા થઈ જય હો કરવા લાગ્યા. ગામના છોકરાઓ જેને પાગલ કહેતા હતા, ઋષિએ ઉભા થઈને સન્માન કર્યું ને ત્યારે ખબર પડી કે આ પાગલ નથી, આ તો પરમહંસ છે. નજીક આવ્યો, ઋષિએ ગંગાને કિનારે હાથ જોડી આવેલા જેને પાગલ કહેતા હતા એ પાગલનું સન્માન કરી જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ગંગાને કિનારે ભગવાન સુખદેવજી મહારાજનું આગમન થયું. હાથ જોડીને રાજાએ એનું પૂજન કર્યું, એનું તિલક કર્યું અને હાથ જોડીને પ્રશ્ન કર્યો, મહારાજ એક પ્રશ્ન કરું? બોલે એક નહીં, અનેક પ્રશ્ન કરવાની છું. શું પૂછવું છે રાજા? બોલ. રાજાએ પહેલો પ્રશ્ન કર્યો કે 7 દિવસમાં જેને મરી જવાનું છે એ માણસ શું કરે તો મૃત્યુનો ભય ન સતાવે? તો પ્રશ્ન બહુ સરસ છે. જેનું મૃત્યુ 7મા દિવસે છે એ જીવ શું કરે કે જેને મૃત્યુનો ભય ન સતાવે? જો રાજા પરીક્ષિતનો પ્રશ્ન બહુ મહત્વનો છે ભાઈ. એના માટે ન પૂછ્યું, આપણા બધા માટે પૂછ્યું. મારે એમ તમારે બધા એ 7 દિવસમાં જ મરી જવાનું છે. 8મો કોઈ વાર નથી. સોલોમન ગ્રંડે કવિતા ગુજરાતીમાં આવી હતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, 5મો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય, એમ કરી અઠવાડિયું 7 વાર. 7 જ દિવસ છે મારી તમારા હાથમાં ભાઈ. એમાંથી કોઈ પણ એક વાર મારો ને તમારો નક્કી થઈ ચુક્યો છે. એમાં ક્યાં વારે આવશે એ ખબર નથી, પણ એક વારમાં મરી જવાનું છે. તો શું કરીએ તો મરણનો ભય ન સતાવે એ બતાવો. આવા પ્રશ્નની સાથે ભાગવતના પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. આવો પેલું વાણીમય પુષ્પ ભગવાનના ચરણે અર્પણ કરતા થોડી દેર કે લીએ જી आओ हलवा था ये थोड़ा। वल्लभ श्रीनाथ भजो राधे गोविंद, 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 नाथ भजो राधे गोविंद, नाथ भजो राधे गोविंद। અહીં ઉપસ્થિત રહેલ કેસી રાઠોડ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી ઉના, એમનું સ્વાગત મુંજાભા વિજાજી ગોહિલ અને હનુભા ગોહિલ કરશે. સાલ ઓઢાડી ફૂલહારથી એમનું સ્વાગત કરશે. તાળી પાડો. કેસી સાહેબ, તાળી પાડો તો મારા રામની રે, મારા રામની રે, બીજી તાળી ના હોય ગો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. રાજુભાઈ ડાભી ઉના નગરપાલિકા સદસ્ય શ્રી, એમનું સન્માન જીતુભા રાણાભા કરશે. સમરણ કરી લ્યો રાધે શ્યામના રે, બીજા સમરણ ન હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામના, સબ ગાયે, બીજું સમરણ ના હોય. સંદેશભાઈ જોશી ઉના નગરપાલિકા સદસ્ય, એમનું સન્માન જસાભા સાધુભા પરમાર કરશે. વાતો કરી લ્યો સીતારામની
ચંદ્રેશભાઈ જોશી ઉના નગરપાલિકા સદસ્ય, શ્રી પ્રવીણસિંહ રાઠોડ, ક્ષત્રિય સમાજ અગ્રણીય, એમનું સન્માન મનુભાઈ બાબુભાઈ કરશે. કનુભા ચાવડા એમનું સન્માન ગેલુભાઈ રામભા ગોહિલ કરશે. એ પછી શ્રી કીર્તિભાઈ રતિલાલ શેઠ શ્રી ઉના એમનું સન્માન ભીમભાઈ દુદાભાઈ કરશે. કીર્તિભાઈ રતિલાલ શેઠ શ્રી ઉના એમનું સન્માન ભીમભાઈ દુદાભાઈ કરશે. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો તમારા રામની રે બીજી વાતું ન હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો. બચપણમાં ધ્રુવજીને હરી મળા રે બચપન એને કહેવાય જો. સોળી ફેલવાનું ચાલુ કરી દેજો. આવો થોડી વાર માટે મનને પવિત્ર કરી જોડી પણ ચાલુ કરી દેજો. પૂજ્ય પ્રહલાદભાઈ શાસ્ત્રીજીની MP3 કથાની સીડી, એમની ભાગવત કથામાં ગવાતા ભજનો, એમની ચોપડી, એમની ભાગવત કથામાં ગવાયેલા એમના શ્રીમુખે ગવાયેલા ભજનોની MP3 સીડી, એમના મુખે ગવાયેલ ગોપી ગીત, ભીષ્મસ્તુતિ સાથે રાસલીલા, એ સીડી ચોપડી એ કોઈને જોતી હોય તો આપણા કાર્યાલયમાં મળશે. એ પછી એમના દ્વારા સિદ્ધ કરેલ એક લક્ષ્મી યંત્ર, એમનું નામ છે શ્રી યંત્ર, એ શ્રી યંત્ર કોઈને લેવું હોય તો એ પણ કાર્યાલયમાં મળશે. આ કથાની વિડીયો સીડી શ્રી જાનકી વિડીયો સાંતેર એમના દ્વારા શૂટ કરાયેલ, ડિજિટલ વિડીયો દ્વારા શૂટ કરાયેલ વિડીયો સીડી જે કોઈને આપને જોઈતી હોય તો એમનું નામ, એડ્રેસ અને ફોન નંબર એ આપણા કાર્યાલયમાં નોંધ કરાવજો, જેથી કરી આ સીડીનો સેટ આપના સુધી પહોંચાડી શકીએ. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી રે પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. સમરણ કર્યો સીતારામ ના રે બીજા સમરણ ન હોય જો. સમરણ કર્યો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો. સત્સંગ મારે મને લાલો દેખાય છે. સાતા સત્સંગ મારે મને લાલો દેખાય છે. લાલો દેખાય છે કનૈયો 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 દેખાય છે. ભક્તિના રંગ મારે હો મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે. આવા સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. શ્રી રાધે. એક
21,000 રૂપિયા કેસી સાહેબ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, ઉના નગરપાલિકા પ્રમુખ, ઉનાવાડા તરફથી આવે છે. જોરદાર તાળીઓના ગગડાથી આપણે એમને સ્વાગત કરશું. રાધે રાધે. જુનાગઢ ગામ છે નાગરો નિનાદ છે. 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 નરસૈયાના ધામ મારે હો મને લાલો દેખાય છે. નરસિંહાના ધામ મારે મને લાલો દેખાય. સાચા સત્સંગ મારે હો મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય. જય દ્વારકાધીશ. તોડ ગામ છે મેવાડો નિનાદ છે. 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 વીરાના ઝેર મારે મને લાલો દેખાય છે. વીરાના ઝેર મારે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે. હે હો. નંદના લાલા ને મોરલી વાળા ને. વાલા ને મોરલી વાલા હે નંદના લાલા ને મોરલી વાળા ને. નભાવે મોરલી વાલા હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા હો નંદલાલા ને. તો મને બધી લીધા લાલાજી ને. પ્રેમે ભક્તોએ બાંધી લીધા હો નંદલાલા ને. એને ભક્તોએ બધી લીધા લાલાજી ને. મારું નો માનો તો પૂછો મીરા તે ભાઈ ને. મારું માનું તો પૂછો મીરા તે ભાઈ હે ને. મારું નો માનો તો પૂછો મીરા તે ભાઈ ને. મારું માનું તો પૂછો મીરા તે ભાઈ હે ને. ઘૂંઘરમાં કેવા બાંધી લીધા હો નંદલાલા ને. ઘેર મારે કેવા પામી લીધા હો લાલાજી ને. નંદના લાલા ને મોરલી વાળા ને. નંદના લાલા ને મોરલી વાલા ને. હે પ્રેમે ભક્તોએ બાંધી લીધા હો નંદલાલા ને. એને ભક્તોએ બાંધી લીધા લાલાજી ને. મારું નો માનો તો પૂછો સબરી તે ભાઈ ને. મારું માનું તો પૂછો સબરી રે ભાઈ ને. હે મારું નો માનો તો પૂછો સબરી તે ભાઈ ને. મારું તો માનો તો પૂછો સબરી રે ભાઈ ને. હે ભક્તિમાં કેવા બાંધી લીધા હો નંદલાલા ને. ભક્તિમાં કેવા બાંધી લીધા લાલાજી ત્યારે ને.
की जय बरसाने की जय राधा की जय बरसाने की जय राधे राधे की जय महारानी की जय रानी की जय महारानी की जय राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता प्रेम मंदिर बनाव्યું અને નિર્મળ જળ કુપસાર એ રાજી હે શેઠ રામજી હે ઈ તો સેવા કરે બબર હે ગણભૂત ભયંકર ભૂતળનાથ યતંતર તેન બકે ગણભૂત ભયંકર ભૂતળનાથ યતંતર તેન કદે પડકે તઈ અંબર બાધાય બંકર બાત દંકર રૂપ ડમરૂ ડંકર બાત દંકર શંકર કે સૈલાસ પરમેશ્વર મોદ ધરી પશુપાલન રામ પ્રજાલન નાચ કરે વીર રામ પ્રજાલન નાચ કરે નવરાત નવેલી બની અલવેલી અવરેલી મારી ભગકેલી નવરાત નવેલી બની અલવેલી અવરેલી મારી ભગકેલી સરહદ પર ખેલી કમર કસેલી બંધાયેલી મારી સાધેલી બની ચંપક વેલી ભાન ભરેલી સોળ સજેલી મારી શણગારી ઢોલ ધમકારી ગળ ધરાવાળી હાથ મારી ત્રિશુળવાળી રે મારી પાતો મારી જય દેવી તું જય દેવી ને તારી જુક્તિ જોયા દેવી ખોડિયાળ મંગાવે છૂટો છૂટી વેળો વાળ મોડો જય દેવી તું જય દેવી ને તારી જુક્તિ જોયા દેવી ખોડિયાળ મંગાવે છૂટો છૂટી વેળો વાળ મોડો નીચા તારા દેવળ વાગે થાળી ને પુરાવળ મેં બાળી છે લોહીની ધારી હિમાચલની ક્રિયા ગણીને જોઈએ રાખી મોરી 9 લાખે ચડિયા યાડા દરિયા માં સમડિયા યાવકને વેલી થઈ વારે કરતું ચાલે બેટી બાલે નવગણને સાગર જળ પીતી ભારત ફિલ્મા સીધી ભોજપુરી કોઢલ ખમકાળી કળધર ધારી જય તું મારે ત્રિશુલધારી રે માં જય તું મારે ત્રિશુલધારી રે માં જય તું મારે